શું આપણા શરીરમાં ફેફસા એક ફિલ્ટરનું કામ કરે છે? હેલો ફ્રેન્ડ્સ, ડૉક્ટર મહેશ. આજે 15 થી 20 વર્ષ ચાલતી ગાડીનું ફિલ્ટર દર 12 થી 15,000 કિલોમીટરે બદલવું પડે છે, કારણ કે ગંદુ ફિલ્ટર એ હવાને શુદ્ધ નથી કરી શકતું, જેના લીધે ગાડીની એવરેજ ઓછી થઈ જાય છે, એન્જિન પર લોડ પડે છે અને દર કિલોમીટર એનો ખર્ચો પણ વધી જાય છે. જ્યારે આપણા શરીરની રચના ઈશ્વરે ખરેખર ગજબની કરી છે. વર્ષો સુધી ફેફસાને બદલવાની જરૂર નથી પડતી, પણ હા, ફેફસાને સ્વચ્છ કરવા ખૂબ જ જરૂરી છે. ફેફસાને સ્વચ્છ રાખવા માટે ધૂમ્રપાન ન કરવું જોઈએ, એનાથી સૌથી વધારે નુકસાન થાય છે. હંમેશા સ્વચ્છ હવા લેવી જોઈએ, પ્રદૂષિત જગ્યાએ ન જવું જોઈએ, થોડી ફિઝિકલ એક્ટિવિટી પણ કરવી જોઈએ કે જેનાથી ફેફસા મજબૂત બને છે. સંતુલિત આહાર લેવો જોઈએ, જેવો કે વિટામિન સી અને ઈ, ઓમેગા ફેટી એસિડ પણ યોગ્ય પ્રમાણમાં લેવા જોઈએ. સ્વચ્છ પાણી અને એ પણ પૂરતા પ્રમાણમાં પીવું જોઈએ. જે લોકો કારમાં મુસાફરી કરતા હોય એ લોકોએ સમયસર ફિલ્ટર બદલવું જોઈએ, કારણ કે ગંદા ફિલ્ટરમાંથી આવતી હવા શરીરમાં એલર્જી અને શ્વાસની સમસ્યાઓ ઊભી કરે છે. ફેફસા વિશે વધુ માહિતી હવે પછીના વિડીયોમાં ચર્ચા કરીશ. મારા દરેક વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો. સ્વસ્થ રહો, ખુશ રહો.